ચાલો આજે એક અદ્ભુત ઘટનાને સમજીએ કઈ રીતે રોજિંદી વપરાશની એક સાવ સામાન્ય વસ્તુ પરનો વિરોધ ભારતના સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં એક નિર્ણાયક ક્ષણ બની ગયો. આ સવાલ જ ખરેખર વિચારવા જેવો છે, ખરું ને? પૃથ્વી પરની સૌથી સામાન્ય વસ્તુ એટલે કે મીઠું એ એક આખા સામ્રાજ્યને કઈ રીતે હચમચાવી શકે? આ જ પ્રશ્ન આપણને સીધા દાંડીકૂચના મૂળમાં લઈ જાય છે. આ તસવીર જુઓ, કેટલી પ્રતિકાત્મક છે. આ કોઈ સામાન્ય યાત્રા નહોતી. આ તો સવિનય કાનૂન ભંગનું એક એવું શક્તિશાળી કાર્ય હતું જેણે ભારતના ઇતિહાસની દિશા જ બદલી નાખી. તો સવાલ એ છે કે આ બધું શરૂ ક્યાંથી થયું? આટલા મોટા સંઘર્ષ પાછળનું મૂળ કારણ શું હતું? એ સમજવા માટે આપણે બ્રિટિશોરાના મીઠાના કાયદા પર એક નજર નાખવી પડશે. સરળ શબ્દોમાં કહીએ તો આ કાયદાએ બ્રિટિશરોને મીઠા પર સંપૂર્ણ એકાધિકાર આપી દીધો હતો. મતલબ કે મીઠાનું ઉત્પાદન અને વેચાણ બધું જ તેમના હાથમાં. અને ઉપરથી તેમણે એના પર ભારે કર નાખ્યો. વિચારો, જે મીઠું દરેકના ભોજન માટે જરૂરી છે એ જ વસ્તુ લાખો ગરીબ ભારતીયો માટે ખૂબ મોંઘી બની ગઈ. તો પછી ગાંધીજીએ આટલી બધી વસ્તુઓમાંથી વિરોધ માટે મીઠું જ કેમ પસંદ કર્યું? જુઓ, આ જ તેમની દૂરંદેશી હતી. કારણ કે મીઠું એક એવી વસ્તુ હતી જે દરેક ભારતીયને સ્પર્શતી હતી. અમીર હોય કે ગરીબ, હિન્દુ હોય કે મુસ્લિમ, કોઈ પણ ધર્મ કે જાતિના ભેદભાવ વગર આ કરનો બોજ દરેકના માથે હતો. તો આ અન્યાયી કાયદાના જવાબમાં ગાંધીજીએ એક ખૂબ જ સાહસિક પગલું ભર્યો. તેમણે એક લાંબી અને પડકારજનક યાત્રાની જાહેરાત કરી. એક એવી યાત્રા જે બ્રિટિશ શાસનની અવજ્ઞા માટે હતી. 241 માઇલ. જરા વિચારો, સાબરમતી આશ્રમથી લઈને દરિયાકિનારે આવેલા દાંડી ગામ સુધી આટલું લાંબુ અંતર, અને એ પણ પગપાળા. આ અંતર ખરેખર કેટલું મોટું હશે? અને આ યાત્રા પૂરી કરવામાં લાગ્યા 24 દિવસ, લગભગ 1 મહિનો. આટલા દિવસ સુધી સતત ચાલવું, આ આંકડું જ એમની સહનશક્તિ અને પ્રતિબદ્ધતાની કહાણી કહી દે છે. અને જાણો છો, આ ઐતિહાસિક યાત્રાની શરૂઆત ગાંધીજી સાથે માત્ર 80 અનુયાયીઓથી થઈ હતી. કેટલું નાનું જૂથ હતું! એક મોટા આંદોલનની કેટલી સાદી શરૂઆત. અહીં નકશા પર આપણે આ યાત્રાનો માર્ગ જોઈ શકીએ છીએ. સાબરમતી આશ્રમથી શરૂ થઈને ગુજરાતના ગામડાઓમાંથી પસાર થતો આ રસ્તો સીધો દરિયાકાંઠે દાંડી સુધી પહોંચે છે. આનાથી એ ઐતિહાસિક યાત્રા કેટલી લાંબી હતી એનો સાચો ખ્યાલ આવે છે. ચાલો, આ યાત્રાની કેટલીક મહત્વની તારીખો પર નજર કરીએ. શરૂઆત થાય છે 12 માર્ચ 1930ના રોજ સાબરમતી આશ્રમથી. પછી 20 માર્ચે ગાંધીજી મહી નદી પાર કરે છે, જે એક મહત્વનો પડાવ હતો. અને પછી આવે છે એ દિવસ 6 એપ્રિલ 1930, જ્યારે આ યાત્રાળુઓ દાંડી પહોંચે છે અને મીઠાનો કાયદો તોડે છે. અને હવે આપણે આખી વાર્તાના સૌથી રોમાંચક ભાગ પર પહોંચ્યા છીએ. એક ક્ષણ જ્યારે બ્રિટિશ કાયદાનો સીધો સામનો થવાનો હતો. જેમ જેમ આ કૂચ આગળ વધતી ગઈ તેમ તેમ લોકોનું સમર્થન પણ વધતું ગયું. રસ્તામાં હજારો લોકો જોડાતા ગયા. આ તસવીરો જુઓ, લોકોનો ઉત્સાહ અને દ્રઢ નિશ્ચય સ્પષ્ટ દેખાય છે. હવે આ માત્ર 80 લોકોની યાત્રા નહોતી રહી, પણ જાણે આખો દેશ જાગી રહ્યો હતો. અને પછી આવી એ ઐતિહાસિક ક્ષણ 6 એપ્રિલ 1930. ગાંધીજી દરિયાકિનારે નીચે ઝૂક્યા, ચપટીભર કુદરતી મીઠું ઉપાડ્યું, અને બસ આ એક જ સરળ કાર્યથી તેમણે બ્રિટિશ કાયદો તોડી નાખ્યો. આ કેટલું સરળ પણ કેટલું શક્તિશાળી પ્રતિકાત્મક પગલું હતું. આ એક ચપટી મીઠાએ આખા બ્રિટિશ સામ્રાજ્યને પડકાર ફેંક્યો હતો. તો પછી શું થયું? એક ચપટી મીઠું ઉપાડવાથી શું ફરક પડ્યો? આ એક નાના પગલાંની અસર એટલી મોટી હતી કે જાણે આખા દેશમાં સવિનય કાનૂનભંગની એક લહેર ફરી વળી. ગાંધીજીના આ કાર્યની સમગ્ર ભારતમાં તાત્કાલિક અને જોરદાર અસર થઈ. આ એક કૂચથી આખો દેશ પ્રેરિત થયો. દેશભરમાં સવિનય કાનૂનભંગની ચળવળ ફેલાઈ ગઈ. લાખો લોકો, જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા, આ આંદોલનમાં જોડાયા. વિદેશી કાપડનો બહિષ્કાર શરૂ થયો. લોકોએ કર ભરવાનો ઇનકાર કર્યો અને સરકારી મીઠાના અગરો પર દરોડા પણ પાડવામાં આવ્યા. આખા દેશે જાણે એક નવી ઊર્જાનો અનુભવ કર્યો. આના જવાબમાં બ્રિટિશ સરકારે શું કર્યું? તેમણે દમનનો રસ્તો અપનાવ્યો.
5 મે 1930ના રોજ તેમણે ગાંધીજી અને કોંગ્રેસના અન્ય મોટા નેતાઓની ધરપકડ કરી લીધી અને જાન્યુઆરી 1931 સુધી તેમને વગર કોઈ સુનાવણીએ જેલમાં રાખ્યા. પણ થયું એનાથી ઉલટું. આ ધરપકડોથી આંદોલન અટક્યું નહીં, પણ એને વધુ બળ મળ્યું અને આખી દુનિયાનું ધ્યાન ભારત તરફ ખેંચાયો. તો ચાલો હવે આપણે દાંડીકૂચના લાંબા ગાળાના મહત્વ અને તેની ઐતિહાસિક અસર પર વાત કરીએ. આ ઘટનાનો વારસો શું છે? આ સરખામણી બધું જ સ્પષ્ટ કરી દે છે. જુઓ, દાંડીકૂચ પહેલા ભારતીય સ્વતંત્રતા સંગ્રામ જાણે ધીમો પડી રહ્યો હતો, પણ કૂચ પછી આંદોલન જાણે પુનર્જીવિત થઈ ગયું. સમાજના દરેક વર્ગના લોકો નવી ઊર્જા સાથે આ સંઘર્ષમાં જોડાયા. એક રીતે કહીએ તો આ કૂચે આઝાદીની લડતમાં નવો પ્રાણ ફૂંક્યો. દાંડીકૂચનો વારસો ખરેખર ખૂબ જ મોટો અને ઊંડો છે. એણે બ્રિટિશ શાસનના નૈતિક પાયાને હચમચાવી નાખ્યા, ભારતની આઝાદી માટેની વાટાઘાટોનો માર્ગ ખોલી આપ્યો અને માત્ર ભારત જ નહીં, આખી દુનિયા માટે તે અહિંસક વિરોધનું એક ઉત્તમ ઉદાહરણ બન્યું. ભવિષ્યમાં માર્ટિન લ્યુથર કિંગ જુનિયર જેવા મહાન નાગરિક અધિકાર નેતાઓએ પણ તેમાંથી પ્રેરણા લીધી. અને આ બધી વાત આપણને એક અંતિમ વિચાર પ્રેરક પ્રશ્ન પર લાવીને મૂકી દે છે. આપણા આજના સમયનું મીઠું શું છે? આજે એવા કયા અન્યાય છે જેની સામે લડવા માટે આપણને આવા જ કોઈ સરળ પણ શક્તિશાળી પ્રતીકની